વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ નંબર 7 જે છે એનો 5th ક્વેશ્ચન સમજીએ. એફ ઓફ એક્સ આપી દીધેલો છે, દેન પ્રૂવ ધેટ કરવાનું છે. તો એમાં એલએચએસ લઈ લઈશું અને આરએચએસને લાવીશું. તો એલએચએસમાં કોની જરૂર છે? ફંક્શન ઓફ એક્સ તો છે આપણી પાસે, ફંક્શન ઓફ એક્સ પ્લસ 1 નથી. તો સૌથી પહેલાં ફંક્શન ઓફ એક્સ પ્લસ 1 આપણે ફાઇન્ડ કરી લઈએ. એલએચએસ લેતા પહેલાં ફંક્શન ઓફ એક્સ પ્લસ 1 ફાઇન્ડ કરીએ. કેવી રીતે મળે ફંક્શન ઓફ એક્સ પ્લસ 1? ફંક્શન ઓફ એક્સમાં જ્યાં એક્સ દેખાય ત્યાં એક્સ પ્લસ 1 મૂકો. 5ના ઉપર એક્સ દેખાતા હતા તો એક્સની જગ્યાએ મેં શું મૂકી દીધા? એક્સ પ્લસ 1. તો આગળ એક સિમ્પ્લિફિકેશન આવી ગયું છે વિદ્યાર્થી મિત્રો. આને શું કરી શકાય? ફંક્શન ઓફ એક્સ ઇન્ટુ 5x ઇન્ટુ 5:1 લખી શકાય. ઓકે, તો આને હું પછી સિમ્પ્લિફાય કરું છું. ડાયરેક્ટ એલએચએસ લઈ લઈએ. ફંક્શન ઓફ એક્સ પ્લસ 1 માઇનસ ફંક્શન ઓફ એક્સ. 4f ઓફ એક્સ લેવાનું નથી, એ લાવવાનું છે, કારણ કે પ્રૂવ ધેટ છે એટલા માટે. ફંક્શન ઓફ એક્સ કેટલું છે આપણી પાસે? 5x પ્લસ 1 માઇનસ ફંક્શન ઓફ એક્સ એટલે ક્વેશ્ચન શું છે? 5x. આ કેસને આવું લખી શકાય 5x ઇન્ટુ 5:1. મલ્ટિપ્લિકેશનમાં બેઝ સેમ હોય તો એક્સપોનેન્ટનું એડિશન થાય. સમજ્યા હતા કે નહીં? તો આવું હોય તો આ કરી શકાય. તો આના ઉપરથી આ પણ લખી શકાય માઇનસ f/5x. બંને પદમાંથી વિદ્યાર્થી મિત્રો 5x કોમન નીકાળી લઈએ તો બચે શું? આમાં એક 5:1 એટલે 5 બચે, માઇનસ અહીં કંઈ ના બચે, 5x કોમન નીકળે એટલે ત્યાં શું લખવાનું? 1. તો 5x બચ્યા અને એની બાજુમાં 5 - 1 એને કહેવાય 4. તો 4 એમના એમ રહેશે, 4 ને અડતા નથી, 4 એઝ ઇટ ઇઝ. બટ આ 5x તો આપણો ક્વેશ્ચન હતો એફ ઓફ એક્સ, તો ત્યાં શું લખી દઉં? એફ ઓફ એક્સ. શું સાબિત કરવાનું હતું ચેક કરો તો? એલએચએસ લઈ લીધું આપણે, પણ લાવવાનું શું હતું? 4f ઓફ એક્સ. તો 4f ઓફ એક્સ આવી ગયું, એને કહેવાય આરએચએસ. છે ને વિદ્યાર્થી મિત્રો? એકદમ ઇઝી એક્ઝામ્પલ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે ટ્વિસ્ટેડ કેસ છે, લેવલ 2 પછી લેવલ 3 છે આ. ઓકે, લેવલ 3 એટલે શું થશે? ડિફિકલ્ટી લેવલ વધારે હોય છે. તો જો વિદ્યાર્થી મિત્રો તમે સારો ગ્રેડ આમાં મેળવવા માંગો છો મેથ્સમાં, તો તમારે લેવલ 3ના એક્ઝામ્પલ પણ એટેમ્પ કરવા જોઈએ. ઓકે, તો એને પણ તમારે સોલ્વ કરવાના છે. તો ચલો, આપી દીધેલું છે બે વસ્તુ, એફ ઓફ એક્સ આપી દીધો છે અને ટી આપી દીધો છે. ધેન પ્રૂવ ધેટ એફ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એક્સ થાય. તો સૌથી પહેલા હું એલએચએસ લઈ લઉં છું. તો એલએચએસમાં શું છે? ફંક્શન ઓફ ટી. ફંક્શન ઓફ ટી તો એફ એમના એમ રાખું છું. મને ટીની કિંમત આપી દીધેલી છે, ટીની વેલ્યુ આપી દીધેલી છે. તો ટીની વેલ્યુ પુટ કરી દઈએ. શું છે? કોનું ફંક્શન શોધવાનું છે ક્લિયર નથી આપ્યું. ફંક્શન ઓફ ટી, પણ ટીની પણ પોતાની કંઈક વેલ્યુ છે. તો પહેલા ટીની વેલ્યુ તો પુટ કરી દઉં તો ખ્યાલ આવશે શું ફાઇન્ડ કરવાનું છે. 4x - 1. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ફંક્શન ઓફ આ ફાઇન્ડ કરવાનું છે, આનું ફંક્શન ફાઇન્ડ કરવાનું છે. કેવી રીતે મળે? ફંક્શન ઓફ એક્સમાં જ્યાં જ્યાં એક્સ દેખાય છે ત્યાં મૂકી દો. સિમ્પલ એક જ લોજિક છે. તો પહેલા હું શું કરું? x પ્લસ 3 પછી 4 એના ઇન્ટુમાં x - 5 આવું હતું. હવે એક્સની જગ્યાએ શું મૂકવાનું છે? તો જેનું ફંક્શન શોધવું હોય મૂકી દો. કોનું ફંક્શન શોધવું છે? 3 + 5x નું. 3 + 5x બાય 4x - 1. નીચે પણ 3 + 5x બાય 4x - 1. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો હવે સિમ્પ્લિફિકેશન કરી દઈએ. શું સિમ્પ્લિફાય થશે? આ છેદ છે 4x - 1 એ 3 સાથે મલ્ટીપ્લાય થશે. તો શું લખી શકાય? ધ્યાનથી સમજો. આગળ રહેલો 3 + 5x ને અડવાનું નથી. 3 સાથે કોણ મલ્ટિપ્લિકેશનમાં ગયું? 4x - 1. 4x - 1 આની સાથે મલ્ટીપ્લાયમાં ગયું. એલસીએમ લીધો, લસા લીધો, તો નીચે પણ એને લખવો પડે. 4x - 1 એલસીએમ લીધો તો નીચે પણ લખવું પડે. પછી હવે મેન લાઈન, મેન ડિનોમિનેટર વાળી લાઈન મોટી કરવાની છે. નીચે પણ એ જ કામ થશે, પણ ધ્યાન રાખજો આ 4 જે છે એ a/b ફોર્મેટમાં આપેલું છે. તો આ 4 કોનો કહેવાય? તો ઉપરના પદનો કહેવાય. આ 4 નીચેવાળાને મળે નહીં, આ યાદ રાખજો. ઓકે, કારણ કે ઇન્ટુમાં શું થાય? ઉપરનું ઇન્ટુ થાય. તો 4 કોની સાથે મલ્ટિપ્લિકેશનમાં છે? 3 + 5x ના મલ્ટિપ્લિકેશનમાં છે. -5 સાથે કોણ ગુણાઈ જશે?
4x માઇનસ 1 4x માઇનસ 1 મલ્ટીપ્લાય થશે. ઓકે, તો આ એલસીએમ લીધો તો નીચે શું આવી જશે 4x માઇનસ 1. બંનેના ડિનોમિનેટરમાં ચેક કરો શું છે 4x માઇનસ 1 છે તો કટ થઈ જશે. તો બચે શું? તો ઉપર બચશે 3 પ્લસ 5x પ્લસ 3 ઇન્ટુ 4x માઇનસ 1 અપોન નીચે શું બચે? આ 4 છે એ 4 અંદર આપી દઈએ અને આ કેસમાં 3 પણ અંદર આપી શકાય. ચલો નથી કરવું, નેક્સ્ટ સ્ટેપમાં કરવું હોય તો પહેલા લખી દઈએ જે છે 3 પ્લસ 5x. નેક્સ્ટ સ્ટેપમાં સિમ્પ્લિફાય કરીશું અને 4x માઇનસ 1. ઓકે, બંનેના ડિનોમિનેટર સરખા હતા એટલે કટ થઈને ઉડી ગયા. હવે શું થશે? સિમ્પ્લિફાય. આમાં 3 અંદર જઈને બધાને મળશે, આમાં 4 અંદર જઈને આ બંનેને મળશે, આમાં 5 અંદર જઈને આ બંનેને મળશે. માઇનસ પછી મલ્ટિપલ ટર્મ હોય તો નિશાની બધાને મળે. તો ધ્યાનથી સમજજો શું થાય છે. તો 3 પ્લસ 5x એમના એમ, 3 પ્લસ 5x એમના એમ. 3 અંદર જાય તો 4 3 12 અને માઇનસ 3 તો 12x માઇનસ 3 ચેક કરી લો. 4 3 12x અને માઇનસ 3 અપોન આ 4 અંદર જાય 4 3 12 5 4 20 20x ચેક કરી લો. માઇનસ 5 અંદર જાય તો માઇનસ 5 ઇન્ટુ 4 માઇનસ 20x. ઓકે ને, માઇનસ માઇનસ પ્લસ 5 1 5 છે ને. સિમ્પલ વિદ્યાર્થી મિત્રો, નોર્મલ સિમ્પ્લિફિકેશન સિવાય બીજું કંઈ નથી કર્યું. પ્લસ 3 અને માઇનસ 3 કટ 12 પ્લસ 5 કેટલા થાય 17x. નીચે પ્લસ 20x માઇનસ 20x કટ 12 પ્લસ 5 કેટલા થાય 17. 17 કટ શું બચ્યું x. શું લાવવાનું હતું આરએચએસમાં? તમારે x લાવવાનો હતો જે આવી ગયો. ઓકે, ઇઝ ઇક્વલ ટુ આરએચએસ. તો એલએચએસ લીધું અને આરએચએસ આવી ગયું, જેને કહેવાય પ્રૂવ ધેટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજ ના પડી હોય તો એક વખત ફરીથી અને રિવર્સ કરીને તમે જોઈ શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ છે એફ ઓફ એક્સ આપી દીધું છે, આપણને લેવલ 3 છે. ફંક્શન ઓફ એક્સ શોધો. તો એફ ઓફ એક્સ ની અંદર એફ ઓફ એક્સ જ મૂકવાનું છે. ચેક કરો. તો એલએચએસ લઈ લઉં છું પહેલા. એલએચએસ ની અંદર મને આપેલું છે ફંક્શન ઓફ એક્સ. તો સિમ્પલ આમાં સ્ટાર્ટ ક્યાંથી કરીશું? અંદરથી ચાલુ કરો. અત્યાર સુધી શું ફાઇન્ડ કરતા હતા? ફંક્શન ઓફ એક્સ, કાં તો ફંક્શન ઓફ માઇનસ એક્સ, કાં તો ફંક્શન ઓફ 1 અપોન એક્સ, એવું કંઈક ફાઇન્ડ કરતા હતા. આ કોનું ફંક્શન ફાઇન્ડ કરવાનું છે ખબર જ નથી પડતી. કેમ? અંદર શું આપેલું છે એફ ઓફ એક્સ, કે એફ ઓફ એક્સ ની પોતાની કંઈક વેલ્યુ છે. તો સૌથી પહેલા એફ ઓફ એક્સ ની વેલ્યુ તો પુટ કરી દઈએ. ઓકે, તો શું થશે? ફંક્શન એફ ઓફ એક્સ ની કિંમત શું છે 1 માઇનસ એક્સ અને 1 પ્લસ એક્સ. હવે તમે આને જુઓ તો તમને ખ્યાલ આવશે કે ફંક્શન શોધવાનું છે કોનું? તો આનું. અત્યાર સુધી કેમ નહોતી ખબર પડતી? કારણ કે એફ ઓફ એક્સ સિમ્બોલ ફોર્મમાં હતું. એફ ઓફ એક્સ ની જેવી વેલ્યુ પુટ કરી તરત ખબર પડી ગઈ ફંક્શન ફાઇન્ડ કરો કોનું? આનું. તો કોઈ બી ફંક્શન કેવી રીતે મળે છે? ફંક્શન ઓફ એક્સમાં જ્યાં એક્સ દેખાય ત્યાં આને મૂકી દઈશું. તો ફંક્શન ઓફ એક્સ કયું છે? આ. એમાં જ્યાં એક્સ દેખાય એટલે 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ. 1 પ્લસ એક્સ. જ્યાં એક્સ દેખાયો ત્યાં શું મૂકવું? ભાઈ કોનું ફંક્શન શોધવું છે? આનું. તો એને મૂકી દો. તો 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ. બસ આટલી ખબર પડી જાય એટલે આગળ તો બેઝિક સિમ્પ્લિફિકેશન છે વિદ્યાર્થી મિત્રો. બીજું કંઈ એમાં કરવાનું નથી. ચલો 1 પ્લસ એક્સ 1 સાથે એલસીએમ લઈ લઈએ. તો 1 પ્લસ એક્સ 1 સાથે એલસીએમ ગયો. 1 પ્લસ એક્સ 1 સાથે મલ્ટીપ્લાય કરી દઈએ. તો 1 સાથે મલ્ટીપ્લાય થાય તો એઝ ઇટ ઇઝ બચશે એટલે હું કંઈ લખતો નથી, ડાયરેક્ટ 1 પ્લસ એક્સ લખું છું. માઇનસ 1 માઇનસ એક્સ. નીચે શું લસા લઈ લીધો આપણે? એલસીએમ શું આવી ગયો? 1 પ્લસ એક્સ. 1 પ્લસ એક્સ. મેન ડિનોમિનેટર વાળી લાઈન મોટી કરીએ. ના ખબર પડે તો ફરીથી નીચે એ જ કામ કરવાનું છે. શું કામ છે? 1 પ્લસ એક્સ એલસીએમ લો અને 1 સાથે મલ્ટીપ્લાય કરો. તો 1 સાથે 1 પ્લસ એક્સ મલ્ટીપ્લાય થાય તો 1 પ્લસ એક્સ જ બચે. પ્લસ એના પછી આ અહીં મલ્ટીપ્લાય થયો, પ્લસ પછી ઉપર શું છે? 1 માઇનસ એક્સ. નીચે શું એલસીએમ લીધું આપણે? 1 પ્લસ એક્સ. બંનેનો ડિનોમિનેટર છેદ જુઓ, બંનેનો સરખો છે તો કટ થઈ જશે. તો બચે શું? તો ઉપર બચ્યું 1 પ્લસ એક્સ માઇનસ 1 માઇનસ એક્સ. આ બચ્યું ઉપર. નીચે શું બચ્યું? 1 પ્લસ એક્સ પ્લસ 1 માઇનસ એક્સ. ઓકે, તો માઇનસ અને પ્લસ વાળી જે બ્રેકેટ છે ઓપન કરી દઈએ. હવે કોઈ મલ્ટીપ્લિકેશન નથી,
ખાલી આ પ્લસ એપ્લાય થાય તો શું થાય? કંઈ ના થાય, નિશાની ના બદલાય. માઇનસ એપ્લાય થાય તો શું થાય? નિશાની બદલાય. એટલા ચેન્જીસ કરવાના છે. તો ઉપર 1 + x - 1 + x, નીચે શું થયું? 1 + x. કોઈ મલ્ટિપ્લિકેશન નથી મિત્રો, ધ્યાન રાખજો, ફક્ત સિમ્પ્લિફાય કર્યું છે મેં. 1 + x + 1 અને -x, ઉપરથી પ્લસ માઇનસ કટ, નીચે +x - x કટ, ઉપર બચ્યો 2x, x + x કેટલા થાય? 2x, નીચે 1 + 1 2, 2 કટ થઈ જાય, શું બચે? x. ચેક કરી લો, x જ લાવવાનો હતો. લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લીધું અને રાઈટ હેન્ડ સાઈડ x લાવવાનો હતો, રાઈટ હેન્ડ સાઈડ x મળી ગયો, ઇઝ ઇક્વલ ટુ RHS. છે ને વિદ્યાર્થી મિત્રો? ઇઝી. f(x) આપી દીધેલો છે અને આ ફાઇન્ડ કરવાનો છે. થોડું ડિફિકલ્ટી લેવલ આનું પ્લસ છે, ધ્યાન રાખવું પડશે. LHS લઈ લઈએ. તો LHS માં કોની જરૂર છે? ફંક્શન ઓફ, થોડું કોમ્પ્લેક્સ છે, x + y / 1 + xy. કેવી રીતે મળશે? f(x) માં જ્યાં જ્યાં x દેખાય ત્યાં ત્યાં શું મૂકી દઉં? આ અંદરની વેલ્યુ મૂકી દઉં તો એનું ફંક્શન મળી જશે. ઓકે, તો f(x) લખી લો. પહેલા શું છે f(x)? 1 + x / 1 - x. આમાં શું લખશો? આ ફંક્શન શું છે? x + y / 1 + xy. નીચે પણ શું લખશું? x + y / 1 + xy. ક્લિયર? ફરીથી મિત્રો એક જ સિમ્પ્લિફિકેશન વારંવાર આવે છે. લસા લેવાનો છે, 1 + xy 1 સાથે જાય તો શું થશે? 1 + xy 1 સાથે મલ્ટીપ્લાય થાય તો એ જ બચે, પ્લસ x + y. શું લસા લીધો એ નીચે લખવો પડે ને, તો 1 + xy લસા લીધો આપણે. ઓકે, મેન ડિનોમિનેટર વાળી લાઈન મોટી કરી દઈએ. 1 + xy 1 સાથે મલ્ટીપ્લાય કરો. ઓકે, માઇનસ x + y, એલસીએમ જે લીધો છે નીચે લખી દો. 1 + xy એલસીએમ લીધો છે, બંનેનો છેદ સરખો છે, કટ થઈ જશે. ચેક કરી લો. તો શું બચે છે? તો એ ઉપર લખી દઈએ. ઉપરની લાઈનમાં શું બચે છે? કઈ મલ્ટિપ્લિકેશન નથી વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. ખાલી પ્લસ મૂકેલું છે, કોઈ મલ્ટીપ્લાય નથી કરવાનું. તો પ્લસ જ્યારે અંદર જાય તો કઈ નિશાની ના બદલાય, એઝ ઇટ ઇઝ. નીચે માઇનસ છે તો માઇનસ અંદર જાય તો નિશાનીઓ બદલાશે. આટલો જ ફરક છે, બીજો કઈ ચેન્જીસ નથી. તો આ ક્વેશ્ચનની અંદર આ પ્લસ છે એ જે એપ્લાય થયેલો છે એ પહેલા ઓપન કરી લઈએ તો શું લખાશે આને? 1 + xy + x + y. નીચે શું લખાશે? 1 + xy - x - y. આવું લખાશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો જો આપણે પર્ટિક્યુલર આ આન્સર સુધી પહોંચવું હોય તો હવે પછીનું સ્ટેપ તમારે યાદ રાખવાનું છે. રીએરેન્જમેન્ટ છે ટર્મનું, કે 1 + xy છે ને, તો આ બંનેની પેર બનાવો અને આ બંનેની પેર બનાવો, કંઈ કોમન નથી નીકળતું. તો જો હું ફક્ત આ x વાળું ટર્મ આગળ લઈ લઈશ તો કંઈક સિમ્પ્લિફિકેશન આગળ પ્રોસેસ કરી શકાશે. તો ધ્યાનથી સમજો, હું રીઅરેન્જ કરું છું. 1 + xy ની જગ્યાએ x લખું છું પહેલા, પછી xy જેમ હતું એમ, અને +y. સિમ્પલ એક ટર્મ ચેન્જ કર્યું છે, રીઅરેન્જ કર્યું છે. નીચે પણ એવું કરીશ. 1 + xy ની જગ્યાએ આ પાછળ વાળું ટર્મ પહેલા લખી દઉં છું. 1 - x + xy અને -y. આ યાદ રાખવા જેવું છે. આ સ્ટાર કરું છું આને. રીઝન શું? આને જો યાદ નહીં રાખો તો આગળ એક્ઝામ્પલ સોલ્વ નહીં કરી શકો. તો કમ્પલસરી તમારે આને યાદ રાખવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો હવે પહેલા બે પદમાંથી શું કોમન નીકળે અને બીજા બંનેમાંથી શું કોમન નીકળે ચેક કરો. તો પહેલા બંનેમાંથી 1 + x માંથી કંઈ જ કોમન ના નીકળે. તો કંઈ કોમન ના નીકળે તો આપણે 1 લખી શકીએ આગળ. તો મેં આગળ લખી દીધો 1. આ બીજા બે પદમાંથી શું કોમન નીકળે છે? y કોમન નીકળી ગયું. ચેક કરો. તો એક x બચી ગયો, પ્લસ કંઈ બચતું નથી આમાં, y કોમન નીકળ્યો છે. એક જ y હતો એ તો લઈ લીધો તમે. કંઈ ના બચે તો શું લખવાનું? 1. ના સમજ પડી હોય તો નીચે જુઓ. 1 - x માંથી કંઈ કોમન ના નીકળે તો 1 લખી શકાય. આ બંનેમાંથી y કોમન નીકળી જાય તો શું કરવાનું? x અને અહીં માઇનસ, કંઈ ના બચ્યું, અહીં x y નીકળી ગયો છે કોમન એટલે 1. સિમ્પલ વસ્તુ છે. હવે શું થવું જોઈએ? આ બંને બ્રેકેટ સેમ આવવા જોઈએ.
તો ચેક કરો 1 પ્લસ એક્સ છે તો આને 1 પ્લસ એક્સ કહી શકાય, આવી ગયા. નીચે 1 માઇનસ એક્સ છે તો અહીં 1 માઇનસ એક્સ નથી, એક્સ માઇનસ 1 છે, માઇનસમાં આગળ પાછળ ના ચાલે, તો આને 1 માઇનસ એક્સ બનાવવો હોય તો બને. કેવી રીતે? જે એક્સ માઇનસ જોઈએ એ અહીં પ્લસ છે, 1 પ્લસ જોઈએ તો અહીં 1 માઇનસ છે, તો સિમ્પલ વસ્તુ માઇનસ કોમન નીકાળી લો તો જેવું જરૂર છે એવું બની જશે. એ માઇનસ કોમન નીકળેલો ક્યાં આવી જશે? y ની આગળ આવી જશે. તો એક જ સ્ટેપ હું ચેન્જ કરું છું, ધ્યાનથી સમજજો. 1 આ 1 પ્લસ એક્સ છે, આને 1 પ્લસ એક્સ લખવું હોય તો લખી શકાય, તો ચલો હું આને લખી દઉં છું 1 પ્લસ એક્સ અપોન 1 માઇનસ એક્સ. આમાંથી માઇનસ કોમન નીકાળ્યું તો શું થઈ જાય? માઇનસ વાળું ટર્મ પ્લસ થઈ જાય, તો પહેલા હું 1 લખું છું, નહીં તો પછી માઇનસ એક્સ લખવું પડે પહેલા. ઓકે, તો આ બંને બ્રેકેટ સેમ થાય એના માટે મેં કર્યું. માઇનસ કોમન નીકળ્યું, માઇનસ એક્સ થાય પ્લસ એક્સ થાય માઇનસ એક્સ, તો મેં પાછળ લખ્યો. -1 થાય +1 તો આગળ લખ્યો છે. હવે સેમ બ્રેકેટ એક વખત લખવાનો, બાકી બધું બીજા બોક્સમાં. કોમન જ નીકાળ્યા છે પણ હું બીજી રીતે તમને કહું છું. આ કોમન નીકાળી લઈએ, 1 પ્લસ એક્સ કોમન નીકાળી લીધા, બાકી બધું બીજા બોક્સમાં. તો શું બચ્યું? આમાં 1 બચ્યો અને આનો પ્લસ વાય બચ્યો, તો 1 પ્લસ વાય. યાદ રાખજો, ઇન્ટુમાં આવશે, અલગ બોક્સની અંદર આવશે. આ 1 માઇનસ એક્સ એક બોક્સમાં, વધારાનું બીજું શું બચ્યું છે? 1 અને માઇનસ વાય એ બીજા બોક્સમાં. બોક્સ અલગ બનાવવું પડશે, ઇન્ટુમાં લખવું પડશે, યાદ રાખજો. આપણું કામ પૂરું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. આને શું કહીશું? ફંક્શન ઓફ એક્સ. ચેક કરો, 1 પ્લસ એક્સ 1 માઇનસ એક્સ, આને કહેવાય ફંક્શન ઓફ એક્સ. પણ જો એક્સની જગ્યાએ હું વાય લખી દઉં તો એ શું બની જાય? ફંક્શન ઓફ વાય. બસ આ જ લાવવાનું હતું, ચેક કરી લો. આપણે LHSમાં લીધું હતું અને શું લાવવાનું હતું? ફંક્શન ઓફ એક્સ ઇન્ટુ ફંક્શન ઓફ વાય, જે લાવી દીધું છે આપણે. ક્લિયર? તો એકદમ ઇઝી છે ને વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ છે એફ ઓફ એક્સ આપી દીધું છે. LHSમાં ફંક્શન ઓફ એક્સ પ્લસ 1 ની જરૂર છે. ચલો, તો LHS લેતા પહેલા ફંક્શન ઓફ એક્સ પ્લસ 1 હું ફાઇન્ડ કરી લઉં. કેવી રીતે મળે ફંક્શન ઓફ એક્સ પ્લસ 1? તો ફંક્શન ઓફ એક્સમાં જ્યાં એક્સ દેખાય ત્યાં શું મૂકી દેવાનું? એક્સ પ્લસ 1. ઓકે, હવે LHS લઈ લઈએ. LHS શું કહે છે? ફંક્શન ઓફ એક્સ પ્લસ 1 છે, એના માઇનસ ફંક્શન ઓફ એક્સ કરી દો. તો ફંક્શન ઓફ x1 એટલે શું? a રેઝ ટુ x પ્લસ 1 માઇનસ એફ ઓફ એક્સ એટલે શું? a રેઝ ટુ x. આવો કેસ આગળ આવી ગયો વિદ્યાર્થી મિત્રો, 5 અને x વાળો. આને કહેવાય a રેઝ ટુ x ઇન્ટુ a ની 1 ઘાત, a રેઝ ટુ x. a રેઝ ટુ x કોમન નીકળી જાય તો શું બચે? a બચે, માઇનસ અહીં કંઈ ના બચે તો 1 લખવું પડે. ઓકે, હવે આ a રેઝ ટુ x કોણ છે? તો f ઓફ x છે. ઓકે, તો a માઇનસ 1 બચ્યું અને આને શું કહેવાય? એફ ઓફ એક્સ. જો RHS આવી ગયું છે ને, એકદમ ઇઝી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આને લેવલ 2 જ કહી શકીએ. આ લેવલ 3 નથી, લેવલ 2 નો જ એક્ઝામ્પલ છે. સિમ્પલ એક્ઝામ્પલ છે, કંઈ ટ્વિસ્ટેડ નથી આમાં એટલું બધું. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. નેક્સ્ટ એક્ઝામ્પલ પણ તમે જાતે કરી શકો છો. તો વિડીયો સ્ટોપ કરો અને પોતાની જાતે કેલ્ક્યુલેટ કરો. એફ ઓફ 2 શોધો, એફ ઓફ 3 શોધો, બંનેનું એડિશન કરવાનું છે. સિમ્પલ કેસ છે. ઓકે, અને પછી આન્સર મેચ કરી લો. તો ફંક્શન ઓફ 2 શું થશે? 2 નો ક્યુબ માઇનસ 1, 2 2 4 2 8 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 7. તો ફંક્શન ઓફ 2 મારી પાસે આવી ગયો 7. બીજું શું જોઈએ છે? ફંક્શન ઓફ 3. ફંક્શન ઓફ 3 કેવી રીતે મળશે? એક્સની જગ્યાએ 3 મૂકો, 3 3 9 3 27 થઈ જશે, તો 26 બચી ગયા. તો ફંક્શન ઓફ 3 અને ફંક્શન ઓફ 2 આપણને મળી ગયા. ઓકે, બંનેનું શું કરવાનું છે? એડિશન. ફાઇન્ડ ધ વેલ્યુ કીધું છે, પ્રૂવ ધેટ કે એવું કંઈ નથી. પ્રૂવ ધેટમાં ફાયદો એક એ થશે કે આન્સર પણ તમને આપી દીધેલો છે, એટલે તમે કેલ્ક્યુલેટ કરેલો સમ સાચો છે કે ખોટો છે તમને ખ્યાલ આવી શકે. ફાઇન્ડ ધ વેલ્યુમાં તમારે જે બી આન્સર આવે એને તમે વેરીફાઈ નથી કરી શકતા. ઓકે, તો શું થશે? 33 આન્સર આવી ગયો. ઓકે, તો આ ક્વેશ્ચન છે એ અહીં કમ્પ્લીટ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ફંક્શન ટોપિક એકદમ ઇઝી છે, બટ એને તમારે થોડું જાતે સેલ્ફ એક્ઝામ્પલ સોલ્વ કરીને જોવું પડશે. એક વખત તમારે કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે પછી કોઈ બી એક્ઝામ્પલ તમે ગણી શકશો. એવું જરૂરી નથી કે અહીં આપેલા ક્વેશ્ચન વાળા જ સોલ્વ કરી શકશો.
કોઈ બી ટ્વિસ્ટેડ કેસ તમે સોલ્વ કરી શકશો. તો સૌથી પહેલાં આ એક્ઝામ્પલો થ્રુ કોન્સેપ્ટ ક્લિયર કરી લેજો. કે આ એક્ઝામ્પલ અહીં કમ્પ્લીટ થાય છે.